राम राम सीताराम। ચાલો હવારમાં હીરાવવા એને અમારે અહીંયા હવારમાં હીરામણ હોય। જો લાડવા હે, એક લાડવો મારી લઈએ ને ખેડૂત દીકરા બે લાડવા ખાઈ જાય। આપણે ખેડૂત દીકરા હે પણ કામ નથી કરતા ને એટલે બે ન ખાઈ શકીએ, નકર ખાઈ જતા ઝીણકા હતા। રામ લખનને હાકીએ ને તો બે લાડવા ખાઈ જઈએ। એટલે આમાં લાડવા હે, આમાં હાંજની સબ્જી હે। આપણે અહીંયા અમારે આવો તુરિયા ને ગલકા, એમાં ગલકાઓ નહીં હે। આમાં રોટલી હે, બાકી છાશ છે, માખણ હે। તાજે તાજું ખાવું હોય તો આપણે તો લાડવા વધારે ખાઈએ। સવારમાં ઉઠીને ક્યાં ગર ને ઘી ને ક્યાં લાડવા। લાડવા બહુ મજા આવે એમ, ક્યાં તો ઊની રોટલી ને ગર ને ઘી। આખોર જો માખીઓ મારવાનું કામ ચાલુ હે, કદાચ માલધારીને માખીઓ ને તાઈણ ન હોય તો માખીઓ હક ન દે, એટલે આ કાયમ મારીએ બહુ 500। આખોર માખણ હે, જો માખણ છે, આ બાજુ છાશ છે। તમે રમા સટી બોલે હિવારને હાલો હીરાવીએ સવારમાં 7 વાગ્યા છે। આપણે તો આમ જોયું નથી કેટલા વાગ્યા છે, એટલે હવે હીરાવવાનું ચાલુ કરી દઈએ ભાઈ। જો અમારે ગીર માતાઓ મંડી મળે આવવા, ખાણ આવ્યું ને એટલે અટાણે જ ઓલા મગના ડારા નાખ્યા એટલે ખા। જો આખી પાલટી અર્જુન છે, આ બાજુ કરણ, ઓલી બાજુ અનમોલ, રતન, રાધા। આનું તો કંઈ નામ નથી રાખ્યું આપણે, સીતા કે એવું રાખીએ। જો આ બધી પાલટી ખાય। અમારે ગોરૈયા અહીં જલસા મારે, એને અમારી ગોરૈયા શકલ્યું હલેર્યું થઈ પડ્યું। મકાન ઘણા થઈ ગયા અહીં આ બાજુ। હવે આપણે ઘણા લઈ આવ્યા, ડેમોલેશન થયું ને એટલે પડી ગયા હતા, તો એને ઘણા બધા કરવા પીડે। જોઈ લ્યો આમ પછી ઓલા બેઠા અમારે વાછડા બધા ખાય। મગના ડારાને ખાણ આવે એટલે જમાવટ થઈ ગઈ એને ખાણ આવે ને તો જમાવટ થઈ ગઈ। જોઈ લ્યો પછી અમારે આવા જવું ભાઈ। જોઈ લ્યો આ છે અમારે બાહુબલીનું રિઝલ્ટ ધોરા, અને આ છે ઓલો ખૂટ આવ્યો ને એનું। આને તો હજી આને બધાને ધાવવા જડે। જો આ એક સિયાનો દીકરો હોય, એક ઓલો પાછળ ભાઈ કેના દીકરા હોય તો બહુ મને નથી ખબર। આ બે તીવતીવા હે ને અમારે બાહુબલીના તો બે રિઝલ્ટ એક હરખા છે। આ ઓલો કાળો ખૂટ આવ્યો ને નંદ, આપણે નામ રાખ્યું નંદનું રિઝલ્ટ। આ બાહુબલીના હે બે ધોરા માથાવાળા। આ અમારી સુરભી અને ઓલી ગીર છે। તો જોઈ લે આ માથું ને એમ આ બાહુબલીથી હરાહાનું રિઝલ્ટ। ઓલા ખૂટું આ બાહુબલી, એને આ બાહુબલીના એને આ જો એક લંગડો હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો। એવારને એક નતો આપણે સીતાનો દીકરો, આ એ છે લગભગ। જોઈ લ્યો બે જુડવા જેવા જ લાગે, બાપ એક છે, માં તો અલગ અલગ છે, જુડવા નથી। પણ આ એના બે થો હરા, હજી તો એની માં ધાવવા નથી દેતી। કંઈક આની માં ધાવવા નથી દેતી, નગર કાંઈ ઘટે નહીં। આ ખૂટને હવે આપણે બાહુબલીની જગ્યાએ એને એમાં પૂરવો જોઈએ, પણ હવે કાંઈક એ ખાધા જેવો કે નરીવો થાય તો થાય। જોઈ લે હજી તો માં એની ધાવવા નથી દેતી, ઊભો એટલે મોં બટકા જેવું વટ પડે। ઓલા જો ઓલા છે પણ એવા નહીં, એ કાંઈ ને લાંબા, પણ આ હોય કટ પીસ નહીં। એ તો નમૂનો છે, હજી તો દોઈને પીયાવીએ, એના કાંઈ નમૂનો છે અમારે। તો બધી અને ચણાને ખારીયું નાખ્યું, અને મગનું ડારા નાખ્યા, એને આને મગના ડારા નાખ્યા। આ ઓલી ખાણ આવ્યું એટલે મેડિયા મંડિયું થવા ન કરા કાંકરેજ કરતા ગીર ઓહરી બહુ ગીધી, કારણ કે ગીરને સારું સારું ખાવું જોઈએ। સારું સારું હોય નહીં, હમણાં અવાર પાલો નથી એટલે સારું સારું હોય નહીં। જો પછી આ ઈંટું લઈ ઓલી ગોળાઈ બનાવવા હટું ગયો અને 250 ઈંટું ભરી આવ્યા, એટલે રૂમો હવે તૈયાર થવા માંડ્યા આપણને। એને કે તૈયાર થવા માંડ્યા, હવે ગોળાઈ બનાવશે અમારે સરદાર। આમ પાણાજી કે બહાર ક્યાં નાખે સરદાર તો? હા એમાં એક પોહું ક્યાંક નાખજો, એટલે પછી આને હમું તો કરવું હવે। આ રૂમ અમારે ખાલી કરે સરદાર। અહીં જો આ ગોળાઈ બનાવશે, પછી હરિયા મારશે ને, હરિયા મારી પછી આ બાજુ અહીંયા થૂના મારે પડ્યો।
કડિયાની ભાત બનાવતા અઠવાડિયું થાય પાછી. તો અહીંયા એક પીટીયું ટૂંકું થાય એટલે એમ કે આ પિલોર જરાક લાંબો કરી નાખો એટલે આ લાંબો કરી નાખ્યો. આમ જો આવું બનાવે તો હવે બની જશે. આ કોરો જો અમારે તુફાન છે, તુફાન આમ કાયમ પાછળ જોઈને ઊભા હોય તો હવે નહીં જોઈને ઊભવું પડે. જો આમાં ક્યાંક ઊભો હોય છે એટલે પાસે જોઈને જ ઊભો હોય. અમારે કડીઓ આમ પાણી ભરે ગમેણીમાં. ઈટું કામ પલારી ગયું આમાં હે કડિયા? આ ઈટું કેમ પલારી? ક્યાં સોટાડવી? આ ગોડાઈમાં એના હરિયાવા મેળી ઉપર પડ્યા. એ હરિયા લઈ આવજે ને એમાં જ વાપરજે. આ પાછી વાં જે ઓલા પાણીની ગેંડીયું ચાલુ કરવાની એમાં ઈટું જોઈએ. ઈટું જોઈએ ને આ ગોડાઈમાં જ વાપરજે, બીજામાં ન વાપરતો. તો જો આમાં ઈટું પલારીએ અમારે. આ ગોડા એટાણ ચાલુ કરવાનો. તો મેળી ઉપર હરિયા પડ્યા એના વારેલા આપણે બનાવ્યા હતા ને તે દી ઓલા પડ્યા હજી. હા એક થર ના ના હવે ત્યાંથી આવી જ જાય. કાં પ્રતાપ આવી જાય ને? અહીંથી ગોડાઈ આવી જાય. જો આ ગોડાઈના અમારે હરિયા ત્યાં પડ્યા એટલે અમારા કડીઓ છે ને. હા પપુજા મેળી ઉપર હરિયા પડ્યા. આ કોર અમારે નાગરાજ જરડું મારે આમ પગ હજી નથી મીટ્યો એને આમ પણ રેડી થઈ ગયો. કેમ કે નાગરાજ અમારે આ નાગરાજનો તો થોડોક એક જ પીડ્યો હતો. આ ખૂણો જ એને હલકીના ખૂણો જ પડ્યો હતો. એમ તો પછી એક વિકેટ પડતી જાય એમાં ચાલુ થઈ ગયું. આ જો આખો હતો, આ અડધો આકોરા પડ્યો હતો. જો આમ આમ કેમ પડ્યું છે તમને એ બધાને દેખાય. આ હલકીને આવે ક્યારના આકોરા જો આ 1.5 રૂમ બીસ્યો તુફાન બાજુ અને આકોરા આમ અડધો રૂમ જ બસવા દીધો હતો. ક્યારના કા હલકીને આવે અમે એ કામ લેવાતા જાય. હવે આમ દેખી ગયો દ્વારકાથી. અમારે જનકાદા કાલ કહેતા હતા. એક દી એનો ફોન આવ્યો હતો ડેમોલેશન કર્યું ને તે દી. કારણ કે કૃષ્ણ ભગવાનના કપાર ગોર છે રૂખમણીના ને કૃષ્ણના વિવાહ એના બાપ દાદાએ કરાવ્યા હતા. ડેમોલેશન થયું ને તે દી એનો 2-3 દી ખબર પડી ફોન આવ્યો હતો. મને કે રામભાઈ કાંઈ મુખ્ય નહીં કે ગોતી લી છે કે બધાય નહીં કે અમે તમારે ભેરા છે એવા ગોરના આપણે કૃષ્ણ ભગવાનના કપાર ગોરના આશીર્વાદ હોય પછી આમે ક્યાં બીવાનું આવે. અને કાયલી આપણે એક વિડીયો મૂક્યો હતો ને એમ તો આપણા વિડીયો કાયમ જોવે જનકદા માધુપુર કૃષ્ણ ભગવાનના કપાર ગોર રૂખમણીના વિવાહ એને કરાવ્યા હતા એના બાપ દાદાએ. એટલે કાયલી અડધી પોણી કલાક વાત થઈ હતી. મને કીધું કે આપણે કીધું હતું ને કે ભાઈ અમે ગાયું ને અમારું અમે કોઈ દી કોઈનું માગીને નથી ખવડાવતા. સસ્તું લઈએ પણ અમે માગ્યું નથી ખવડાવતા. અમારી ગાયુંને અમે અમારું જ ખવડાવીએ ભલે હોય ન હોય. વ્યાજે ઉછી નાખ બાકી રખવીને કરીએ તો તમે આ ખાણ લઈ જાઓ એટલે અમારી ગાયું ન બી જાય. એટલે જનકદાએ કીધું કે એટલે આપણે આ ગાયું લઈ આવ્યા હતા ને 21 એટલે જનકદાનો ફોન આવ્યો હતો. સૌને પહેલાં આપણે આ ખાંડ લઈ આવું હતું ને તે મેં જનકદાને કંઈક કામ હતું ને ફોન આવ્યો કે મેં કીધો હતો. તેને કીધું કે રમભાઈ એ તો હું 2 વર્ષ ત્યાં લઈ આવવાનું કરું યાર કે પણ એ બહુ મોંઘું છે ને અહીં લઈ આવવામાં કે યાર કાંઈ મેળ નથી આવતો. તો મેં કીધું આપણે લઈ આવવાના હે જનકદા હું કાંઈક સેટિંગ કરું તો કે તો આપણે 20 બોરી મોકલી દેજે કે. હવે પહેલાં ઓલાને કે હું ઘણાઈને ફોન કરીને કહેતો હતો તો કોઈ નહોતા લેવા આવતા. આ નહોતા પડતા. અમુક લઈ ગયા એ પણ નહોતા ઓલું કરતા મંડાતા નહોતા. જનકદાને ખબર હતા કે મહારાષ્ટ્રમાં ખવડાવે ને બહુ ભારી ખાણ આવે. એના કોઈ ભાઈબંધુ છે ત્યાં. એટલે કે રમભાઈ તું પૂછ્યા વગરને અમને 20 બોરી મોકલી જ દે. એટલે આપણે 20 બોરી ત્યાં મોકલી દીધી. પછી આપણે કાલ પરમથી કીધું હતું ને કે આપણે વિજયભાઈ કીધું હતું કે હું તમારે જે જોઈએ કંઈ પાલો નાનતેન જોઈએ હું મોકલી. એટલે મેં કીધું કે ના ના ભાઈ માગવું પડે એના કરતાં તો મોત સારું અમારે માગવું ન પડે. એટલે એના કરતાં તમે ખાણ લઈ જજો ને કરજો. એટલે જનકદાને કાલ ફોન આવ્યો હતો કે રમભાઈ 28-30 બોરી મોકલી દો. એટલે મેં કીધું 28 તો એકઈ નથી થઈ રહ્યું. ગાડી આવે કાલે આવશે તો કાલ કે પ્રમદિયાએ મોકલી દો 25 કે 30 બોરી. કે ઓલી 20 ખાઈ ગયું અને તમે આ 21 ગાયું લઈ આવ્યા ને કે આવું માઠું છે નહીં એવી હિંમત કરી ને એટલે તમારું ખાણ અમે અહીંથી વેચી દઈએ કે કાલે કે હું દુકાને ખાલી કરાવી નાખું અને અમે અહીંથી વેચી દઈએ કે અહીં મોકલો. જો જે આમ કૃષ્ણ
કારિયા ઠાકોરના કપાર ગોર આપણા ભેરા હોય એટલે આપણે શું બીવાનું હોય પછી એના ગોર આવે એટલે કારિયાને આવવું પડે પછી માધુપુરથી આમ દેખાય ને દ્વારકાથી દેખાય આ બધું એને એટલે જેના કદાચ કીધું કારણ કે અમે નાના હતા ને તેથી મારી મા કહેતા કે દેવાય નહીં તો કંઈ નહીં પણ દયા રાખજો કે તમે કદાચ દેવાની હુંજી ન હોય તો દયા રાખજો એટલે દિયો નહીં તો કંઈ ને પણ જે દીધા જેવા ન હોય એનું લેતા નહીં એટલે એવું છે ભાઈ કે દયા રાખજો દેવા એમ ન હોય તો દયા રાખજો એટલે આપણે કહે ને કે ભાઈ તમે આ ખાંડ વેચી દો અમારે તમારું માગ્યું કંઈ નથી જોતું આ ખાંડ વેચો તમને 5 રૂપિયા જડશે ને અમારી ગાયું ખાય આપણે નકર આપણી ગાયું હાટું જ લઈએ આપણે ખબર નહોતું કે આનું રિઝલ્ટ આવું આવે ને આવું ખાય મને એમ હતું પહેલાં કે ગાયું અને ઘોડા જ ખાતા છે આપણે એમ અમારે ત્યાં 60 રૂપિયાના જવ કિલો ઘોડાને લઈને ખવડાવતા હતા ને ખવડાવવા પડતા હતા એ તકલીફ હતી મોટી કારણ કે 60 રૂપિયાનો કિલો એટલે આપણે પછી એવી કેપેબલ પાલટી નથી તે ખવડાવી હગીએ નાખીએ આમ 200 ગ્રામ એવા હો ને 200 ગ્રામ ને એવા ઘોડા દીઠ નાખીએ જેવું ઘોડું એટલે એ નાખતા હતા એ હાટું થઈને આપણે વધારે કોશિશ હતી તો 2 3 4 જણાએ આ પાડ્યું એટલે અમારે એક બાબડા ગૌશાળા છે એની 20 બોરી પહેલાં લીધી પહેલાં સૌને પહેલાં જનકદાએ કીધું હતું કે આપણે ત્યાં મોકલી જ દેજો કે એ જવનું ખાણ હોય ને બિયરવાળું એટલે મોકલી દીધો 20 બોરી ત્યાં મોકલી હતી 20 બોરી બાબડા અને એક 10 બોરી મારા માસી આવીને એટલે એક 10 બોરી એક ભાઈને ત્યાં મોકલી હતી એટલે એ 3 4 જણાએ આપણે આ પાડીને પછી આપણે વિડીયો મૂક્યો એટલે પછી બધાને ખબર હતા અમુકને ખબર હતા કે આ શું વસ્તુ આવે બધાને લેવી હતી પણ 35 ટનનો વાંધો હતો કારણ કે 35 ટન આપે ને મહિનામાં ખવડાવે તો ખવડાવી કેમ આવે મારે એ તકલીફ હતી એટલે આવેલું ને આપણે પછી બધાને દઈએ ને એને કહે ભાઈ માયપે ભાવ લેજો ભાવ વધારે નહીં લેવાનો કારણ કે આમાં કંઈક માયપે રાખો તો આપણી કોરા માઠું હોય દેવાય નહીં તો દયા તો રાખજો જ ને અમુક વેપારીઓ આવે તો કે અમે 1000 ને 1200 ને વેચી મેં કીધું ના એ તો અમારે ધંધો જ નથી કરવો તમને દેવું જ નથી કારણ કે તમે મહિનામાં 80 બાચકા વેચી અને બાચકે 500 રૂપિયા 400 રૂપિયા વધારે લ્યો એના કરતાં તમે 100 રૂપિયા વધારે રાખો તમારું ભાડું કાઢતા 100 રૂપિયા વધારે રાખો તો તમને વાંધો શું મહિનામાં 5 ગાડી વેચો ને 5 બોલેરો 200 બાચકા વેચો ને આ બધા મારી એમ જ નાખે અત્યારે અમારે 2300 ને 2400 રૂપિયા ખરના છે કપાહિયાનો એવો ભાવ તો ખેડૂત નભાડે કેમ ખવડાવે કેમ એટલે એવું હા ભાઈ કે આ ખવડાવજો ખવડાવ્યા જેવું આજ તો નથી ખાણ અટાણે આવી જાય સાંજ સુધીમાં એને સાંજ સુધીમાં આવી જાય આજ થઈ ગયું ને કાંઈ નહીં હોય જ ને જે લેવા હોય ફોન કરીને આવજો એમાં કેમ થાય કે કોક અમુક છે એ આવ્યા હોય 2 બાચકાનું કહીને પછી એ કહે કે અમે ખાંડ લેવા આવીએ તો આપણે પૂછીએ નહીં અમુકને કેટલું લે આપણે કહીએ કે પડ્યું હવે તો હું પૂછું કેટલા જોઈએ એમ તો અહીંયા આવીને કહે કે અમારે 20 બાચકા જોઈએ તો આપણે મારે 20 જ પીડ્યા હોય કંઈક તો ભરી જાય એટલે જે મારો ભાઈ આવો ફોન કરીને આવજો ને એમ તો ઘટતું જ નથી કાલે સાંજે જ થઈ ગયું અટાણે તો બપોર થાય તો આવી જાય ગાડી જરાક લેટ થાય એટલે એ ઘટશે નહીં અને આવ્યા જ રાખશે અને આ ખવડાવ્યા જેવું હોય અને આપણા મોબાઈલ નંબર 98 252 053 અને રામભાઈ સિસોદિયા નામ છે એટલે આપણી તો ગાયું ખાણ ખાહે અને જલસા મારશે ને બાકી દ્વારકાવાળો અને માધુપુરવાળો ધ્યાન રાખે આપણી ગાયુંનું એટલે એને કીધું કે અમારે રામભાઈ છે કોઈ દી માગે નહીં ને એટલે એ કે આપણે કે એનું ખાણ અહીંથી વેચી દઈએ એટલે માધુપુરમાં કાલથી જડશે કોઈને જોતું હોય ને તો કાલ પરમદીથી માધુપુર ઘેડ બાજુ થજી ફોન આવે ને ઘેડ બગસરા ને એ બધાય ત્યાં તમારે માધુપુર અટાણું કરવા રિક્ષા જતા હોય ને એમાં જનકદાના નંબર આપી અથવા તો કોઈ માણસને આપી એટલે ત્યાં ખાણ પૂગી જાય પછી તમને નંબર આપી તો ફોન કરજો અને અહીંયા કુતિયાણે બાબુ લીલાને ત્યાં જડે પાણખાણ જડે બોટાદ જડે કોડીનાર જડે એટલે તમે ફોન કરજો ને હજી એક જો આમ ભાટિયા દ્વારકા ને એ બાજુ ખાસ જરૂર છે પછી એક ખંભાળિયામાં જરૂર છે લાલપુરમાં હે એવા કોઈ હોય તો કહેજો ના ખાય જ જાય પહેલાં તમે લઈને 5-10 બાચકા ટ્રાય કરી જાઓ પછી ગાડી મગાવજો તો આપણે તમને 80 બાચકા ત્યાં મોકલી દઈએ અને આપણે આટલા શનિદેવ રહીએ મેન ગામ આપણું અહીંયા આટલા શનિદેવ છે શનિદેવ આટલા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પહેલું ગામ છે અને અમારું છેલ્લું ગામ છે પોરબંદર જિલ્લાનું ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને બધા ખાણ ખવડાવો એટલે તમારે ફાયદો થાય ઘણાય બધાય લગભગ ભેંવાળા લઈ ગયા ને એ તો બધાય ને કોઈને અડધો લીટર 1.5 લીટર 1.5 લીટર જેવી ભેં એવું વધે કોઈને અડધો ફેટ વધે કોઈને ફેટ વધે કોઈને ફેટ નથી વધતો દૂધ તો બધાને વધે
અને ભેહુંવાળા છે ને એને ઘઉંનું ભેડકું ભેરું નાખવાનું અને ઘોડાવાળાઓને બાજરાનું. અમારી ઘોડિયું બહુ નરવી થવા માંડ્યું. ગાયું તો બહુ નરવી નથી થતી, ઘોડિયું તો નરવી થઈ ગયું, ઘોડિયું તો ઓછું કર્યું. અમારા આલિશાન, લક્ષ્મી અને તેજરું એને તો માપીએ કીધું, છોકરાઓને ના પીડ્યું કે ભાઈ આને ઓસેરું દેજો. એટલે આ ભાઈ ખવડાવવા જેવું હોય ને લઈ જજો. એને ખાણ કાયમી હવે ચાલુ જ રહીએ. ભાવ ઘટીએ તો ઘટાડીએ ને વધીએ તો વધારીએ. અને 45 કિલો આવે. અને ઓલા એક બાસકામાં 3 બાસકા આવી જાય. જો ભાઈ આપણે રામભાઈનું ખાણ ખવડાવીએ ને આપણે ત્યાંથી લઈ આવ્યા છે ઘોડીને આપણે ખવડાવીને કામ બહુ ભારી છે ભાઈ. કોઈને લેવું હોય તો આપણે પાણખાણમાં મળી જશે. રામભાઈ પાસેથી નંબર લઈ લેજો. ખાઈએ બહુ ભારી, નૈરું બહુ થાય. પછી જો આ ભેંસુવાળો ભાઈ જ છે, ઘોડીવાળો હોય ને એની જ ભેંસું છે ને આ ભેહું ખાઈ. જો ભેહુંને મૂક્યું બધીને કંઈક ન પાલામાં જઈ ગયું અને એ ખબર આવે. પછી આ ગાય છે એ વેચવાની છે. અને ભેહું, ગાયું, ઘોડા, બળદ બધાય બહુ ખાય. ને ભેહું દૂધ બધાય ને જે ભેહુંવાળા લઈ જાય ને એ કે લીટર, કોઈ અડધો લીટર, કોઈ 1.5 લીટર, કોઈ 2 લીટર. પછી તમારી ભેંસ જેવી એવી વધારે, કોઈને અડધો ફેટ વધે, કોઈને ફેટ વધે, કોઈને 1.5 ફેટ વધે, કોઈને ફેટ નથી વધતો. હું બધાને પૂછા ભેહુંવાળાઓને. એટલે આ લઈ જાઓ ભાઈ, લેગા જેવું હોય. આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. અને કદાચ કાલથી જનકદા મેરાય મળશે ખાંડ. એને કાલથી ને આપણી વાડીએ અટાણે હવે ગાડી પૂગવા આવી, સેતપુર પૂગી એટલે અહીં મળશે. એટલે અત્યારે પણ એવાને હમણાં ગાડી અહીંયા પૂગવા આવી, ઉતારતી આવે ને આવે. પણ એમ અટાણે બપોર પછીથી જડી આવે જાય ખાંડ. અને બાકી તો કાયમ આવે, કારણ કે આમાં ગાડીઓ ક્યારેક વહેલા મોડિયું થઈ જાય ને તો એ વાંધો આવે. આવવાની હતી વહેલી અને મોડી આવી. સવારમાં આવવાની હતી દીવ ગામ, એને બદલે અટાણે આવીએ બપોરની 12 1 2 વાગે. એટલે બપોર પછી ફોન કરે ને જ્યારે આવો જે આવો એ મારો ભાઈ ફોન કરીને લેવા આવજો. અને મોબાઈલ નંબર 98 252 053 89. તાલુકો તાંગધ્રા, ગામ ખાંભડા, જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર 94 094 82 82. કિંમત 1,25,000.